તેલની બોટલ ઉપર ખોટી એક્સપાયરી ડેટનું સ્ટીકર મારી તેલ વેચવા બદલ ગ્રાહક કોર્ટે ડીમાર્ટ એવન્યુ સુપરમાર્ટ લિમિટેડને 2 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે ફરિયાદીને તેલની રકમ 9% વ્યાજની સાથે પરત કરવા પણ હુકમ કર્યો છે. 17 સપ્ટેમ્બર 2020ના રોજ સરથાણા વિસ્તારમાં આવેલા ડીમાર્ટ એવન્યુ સુપરમાર્ટ લિમિટેડમાંથી વાળમાં નાખવાનું તેલ ખરીદાયું હોય, જે બાદમાં એક્સપાયરી ડેટ ચેક કરાતા ધ્યાને આવ્યું કે બોટલ પર ડીમાર્ટે પોતાનું સ્ટીકર મારી દીધું છે, જેની પર મેન્યુફેક્ચરિંગ ડેટ ઓગસ્ટ 2020, એક્સપાયરી ડેટ જુલાઈ 2022 લખી હતી. જાગૃતિએ સ્ટીકર ઉખાડી બોટલ પર જોતા તેલ કંપની દ્વારા ઓરિજિનલ મેન્યુફેક્ચરિંગ ડેટ જાન્યુઆરી 2019, એક્સપાયરી ડેટ ડિસેમ્બર 2020 પ્રિન્ટ કર્યા હોવાનું પણ તેમને ધ્યાન આવ્યું હતું. જોકે તેમણે આ અંગે ડીમાર્ટ ખરીદી બિલ સાથે રજૂઆત પણ કરી. સંતોષકારક જવાબ ન મળતા આખરે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી. ફરિયાદ પક્ષે એડવોકેટના મોના કપૂર તથા શીતલ શાહે ડીમાર્ટ દ્વારા પોતાના સમર્થનમાં રજૂ કરેલા સરકાર પરિપત્રમાં ક્યાંય પણ એક્સપાયરી ડેટ બદલવાની સરકારે ડીમાર્ટને મંજૂરી નથી આપી તેમ જણાવ્યું હોય. જોકે બંને પક્ષની દલીલો બાદ ગ્રાહક કોર્ટે ફરિયાદ મંજૂર કરી. ડીમાર્ટ એવન્યુ સુપરમાર્ટ લિમિટેડને 1.50 લાખનો દંડ કન્ઝ્યુમર વેલફેર ફંડમાં જમા કરવાનો હુકમ કરાયો છે. આ સાથે ફરિયાદીને તેલની રકમ 9% વ્યાજ સાથે ચૂકવવા ઉપરાંત ખર્ચ પેટે અલગથી 5,000 ચૂકવવાનો આદેશ પણ કર્યો છે. સમગ્ર માહિતી પક્ષના એડવોકેટ દ્વારા આપવામાં આવી હતી. આપણે સૌ જાણીએ છીએ કે આપણી પહેલી પસંદ ડીમાર્ટ છે, પરંતુ જો તમારી પણ પહેલી પસંદ ડીમાર્ટ છે તો તમારે ચેતી જવાની જરૂર છે. આજે શહેરની એક મહિલા કે જેઓ વ્યવસાય તો વકીલાત કરે જ છે, પરંતુ એક જાગૃત નાગરિક તરીકેની પણ તેમણે ફરજ સંભાળી લીધી છે. આજે આપણે એમના મોઢેથી જ સાંભળીશું કે કઈ રીતે તેઓ ભેરવાઈ ગયા અને શું અપીલ કરે છે, શું છે આખી વિગત તેમની પાસેથી જાણીશું. નમસ્તે, મારું નામ એડવોકેટ મોના કપૂર છે અને હું કન્ઝ્યુમરમાં પ્રેક્ટિસ કરું છું. હવે મેડમે કહ્યું તેવી રીતે કે ખરેખર હવે જે પણ વ્યક્તિ ડીમાર્ટથી ખરીદી કરતા હોય એમને સાવચેત થવાની જરૂર છે, કારણ કે હાલમાં જ એક એવો કિસ્સો આવ્યો છે કે જે મૂળ ફરિયાદી છે જાગૃતિબેન રમણભાઈ પટેલ, એ પોતે વ્યવસાયે વકીલ છે અને તેઓ દ્વારા જે તે સમયે ડીમાર્ટમાંથી ઇન્દુલેખા તેલ પરચેસ કરવામાં આવ્યું હતું. હવે આપણે બધા જ જાણીએ છીએ કે ડિસ્કાઉન્ટ આવે એટલે આપણે કંઈ વિચારી નહીં અને એક્સ્ટ્રા બધું પરચેસ કરી લઈએ છીએ. તો જાગૃતિબેને 2 અલગ અલગ જગ્યાથી ડીમાર્ટમાંથી આપણે ઇન્દુલેખાની 2 બોટલો પરચેસ કરી હતી. હવે એમને લીધું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું એટલે 432 રૂપિયાનું જે તેલની પ્રાઇસ હતી એ એમને 330 રૂપિયામાં આપવામાં આવી. એટલે એ લઈને આવ્યા. પછી જ્યારે તેલ વપરાશમાં લીધા, સ્વાભાવિક વસ્તુ છે, તો એમને જોયું કે અહીંયા ગોલ્ડન સ્ટીકર લાગેલું હતું. એટલે એમને સ્ટીકર જરાક ઉખાડીને જોયું તો સ્ટીકર ઉપર જે મેન્યુફેક્ચરિંગ ડેટ હતી તે અને જે સ્ટીકરની પાછળ હતી એ બંનેમાં ઘણો ડિફરન્ટ દેખાતો હતો. એટલે એમને તરત જોઈને ડીમાર્ટવાળાને સંપર્ક બી કર્યો, પણ તેઓ દ્વારા જાણે ઉડાવ જવાબ કે જાણે થાય હવે આવી ભૂલો તો કંઈ બહુ મોટી વાત નથી. એટલે એમને થોડું લાગ્યું આવ્યું. અને બીજું જોવા જે એક એડવોકેટ છે એટલે સ્વાભાવિક વાત છે કે જો વકીલ જેમ કહેવાય કે દરેક શહેરની અંદર વકીલ હોય તે ફર્સ્ટ નાગરિકની હરોળમાં આવતા હોય છે, એટલે એમની ફરજ છે કે એમને આમાં આગળ આવવું જોઈએ. એટલે એમને મારા હસ્તક મોના કપૂર મારફતે એમને આ ફરિયાદ દાખલ કરી. હવે જ્યારે ફરિયાદ ચાલી ગઈ ત્યાર પછી પણ તેઓ દ્વારા કોઈ માફી માંગવામાં નથી આવી, પરંતુ તેઓ દ્વારા એવી ફાઇટ આપવામાં આવે છે કે ભાઈ સ્ટીકર ઉપર જે ઇન્દુલેખાની બોટલ ઉપર જે ગોલ્ડન સ્ટીકર લાગ્યું છે ને તે સ્ટીકર અમને સરકારે લગાવવાની પરમિશન આપી છે. અને સરકાર ક્યારેય પણ કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કાયદેસર કરવા માટેની પરવાનગી નહીં આપે. એમને જે પરિપત્ર રજૂ કર્યો છે તે પરિપત્રમાં ક્યાંય એમને એવી પરવાનગી આપી હોય એવું નથી, મેન્યુફેક્ચરિંગ ડેટ ચેન્જ કરવાની પરવાનગી આપી એવું પણ નથી. એટલે નામદાર જે કન્ઝ્યુમર કોર્ટ છે તેને બંનેની પક્ષકારોની દલીલની નોંધ લીધી અને એમાં સ્પષ્ટ સાબિત થઈ ગયું કે ભાઈ સામાવાળા દ્વારા જે પાયાવિહોણી દલીલ કરી છે તેને કોઈ સ્થાન નથી અને તેમને એક સમાજમાં એક લોકો જાગૃત થાય એટલા માટે એમને ફરિયાદીના પણ વખાણ કર્યા છે કે નોર્મલી આપણે લોકો શું વિચાર કરે 330 રૂપિયા માટે કે 100 રૂપિયા માટે કોણ કન્ઝ્યુમર કોર્ટમાં જાય, કોણ બીજી જગ્યા પર જશે. એટલે જનરલી શું કરે, આપણે નાની મેટરને અવોઇડ કરીએ. આપણે આમની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોત તો એવું જ કર્યું હોત કે છોડને સાઈડ પર 300 રૂપિયા કંઈ બહુ મોટી વાત તો કોઈના માટે જ નથી. પણ એમને કીધું ના, આ એક એક્ઝામ્પલ સેટ કરવા માટે પણ એમને ફરિયાદ દાખલ કરી. એટલે નામદાર કોર્ટ દ્વારા એમના વખાણ કરવામાં આવ્યા છે. અને સૌથી મહત્ત્વનું કે આજે અગર માની લો આ તેલ એમને બી ખબર ના હોતે અને ભૂલથી એમને યુઝ કરી નાખ્યું હોત. હવે તમે બી જાણો છો કે આજના જમાનામાં કંઈ આપણને સારું ઓર્ગેનિક વસ્તુ મળતી નથી. હવે અગર જો આ તેલનો યુઝ કર્યો હોય તો એમને સ્કેલની કંઈ પ્રોબ્લેમ થતે, એમને બાલ્ડનેસ આવી શકતે અથવા કોઈ પણ ડિસીઝ એમને થવાની સંભાવના પૂરેપૂરી રહેતે. એટલે આ કેટલું એક ચિંતાજનક વિષય છે અને એકદમ કે ભાઈ શોકિંગ છે કે ભાઈ આજે જે આ ડીમાર્ટ છે
તે સુરત શહેરમાં એમની ઘણી બધી બ્રાન્ચો છે. અમે આ 2 બ્રાન્ચ પર કરું છું, એનો મતલબ કે આ લોકોની બધી જગ્યાએ સેમ જ હોવાનું છે. તો બધી જગ્યાએ એટલે સુરતમાં મારી દ્રષ્ટિએ જે તે વખતે ઘણા બધા ગ્રાહકોએ આ વસ્તુ પરચેસ કરી હશે. હું એમ નથી કહેતી કે ભાઈ એ લોકો ખોટા છે, બટ મારી જાહેર જનતાને એવી અપીલ છે, વિનંતી છે કે તમે કોઈ બી પ્રોડક્ટ પરચેસ કરો, ચાહે ડિસ્કાઉન્ટમાં પરચેસ કરો કે ગમે તે રીતે ખરીદી કરો, પણ સાવધાનીપૂર્વક એની એક્સપાયર ડેટ જુઓ, શું એની ગુણવત્તા છે, એ બધી ચકાસણી કર્યા પછી જ તમારે વસ્તુ ખરીદવી જોઈએ. નામદાર કોર્ટ દ્વારા સમાજની અંદર એક દાખલો બેસે, લોકો જાગૃત થાય, એટલે ફરિયાદીને તો એમના જે 330 રૂપિયા છે તે વ્યાજ સાથે 9% વ્યાજ સાથે આપવાનો હુકમ કર્યો છે, પ્લસ માનસિક ત્રાસના 5000 અલગથી ચૂકવવાના કીધા છે. તેમજ બીજી વાર આવી ભૂલ કોઈ પણ વ્યક્તિ ન કરે એ હેતુથી નામદાર કોર્ટ દ્વારા રૂપિયા 1.5 લાખનો દંડ કરીને તે રકમ ગ્રાહક વેલફેર ફંડમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે કે જેથી ભવિષ્યમાં ગ્રાહકોને લગતી કોઈ પણ સારી સુવિધા પૂરી પાડવામાં આવે કે કોઈ જોગવાઈ કરવામાં આવે તેમાં મદદરૂપ થઈ શકે છે. જો નિયમ એવો છે કે જો કોઈ બી પક્ષકાર અગર નામદાર કોર્ટના હુકમથી કોઈ બી નામદાર કોર્ટના હુકમથી સંતુષ્ટ ના થાય તો એને એક સમયમર્યાદામાં 30 દિવસ હોય, કન્ઝ્યુમર કોર્ટમાં 45 દિવસ છે. 45 દિવસની અંદર એમને અપીલ કરવી પડશે. અપીલ કર્યા પછી પણ જો સ્ટેટ કમિશન, ગ્રાહક કોર્ટમાં સ્ટેટ કમિશન આવે તો સ્ટેટ કમિશનને યોગ્ય લાગે તો એમની અપીલ લેશે, અને જો યોગ્ય ના લાગે તો દફતરે કરશે. અને અપીલમાં જવા માટે પણ એમને 50% રકમ પહેલાં નામદાર સ્ટેટ કમિશનમાં જમા કરવી પડશે, ત્યાર પછી તેમને સાંભળવામાં આવશે. તો દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસના માધ્યમથી હું પણ આપને એક જ વિનંતી કરીશ કે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો તો ખાસ કરી મેન્યુફેક્ચર ડેટ અને એક્સપાયરી ડેટ તપાસો, કારણ કે કોઈ પણ સેલના વેમમાં જો તમે રહી જશો તો બની શકે કે તમારે પણ ભોગવવાનો વારો આવી શકે. કેમેરામેન અવિશ શેડગે સાથે હું દ્રષ્ટિ, ચેનલ આઈ વિટનેસ.